હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફરી ગેપ અપ ઓપનિંગ બાદ ઉપલા સ્તરેથી નફા વસૂલી 26,000 લેવલ કે જે ટકતું નથી ને નીચે 25,900 કે જે તમે જો એની નીચે માર્કેટ બચતું નથી. એટલે કે ઘણું બધું છે કે જે એક્શન મોડ છે સમજવાનો પ્રયત્ન કરીશું આજે લંચ ટાઈમમાં. આવો સૌથી પહેલાં શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં ગેપ અપ ઓપનિંગ બાદ નાની રેન્જમાં કારોબાર. બજાર આવ્યું રેડ ઝોનમાં. નિફ્ટી 25,950ની નીચે લાલ નિશાનમાં તો સેન્સેક્સમાં પણ 100 અંકની કમજોરી સાથે 84,200 પર કારોબાર. મેટલ અને બેન્કિંગ શેરોએ બનાવ્યું પ્રેશર. બેંક નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર. તળિયેથી 200 અંકની રિકવરી આવતા 60,700 તરફ પોઝિટિવિટી સાથે કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 5 સ્ટોક પોઝિટિવ તો 9 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યુનિયન બેંક, કેનેરા બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં વેચવાલી સાથે કારોબાર. ઓટો શેરમાં ત્રીજા દિવસે જોવા મળી તેજી. આઈસર મોટર્સ લાઈફ હાઈ સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. અશોક લેલેન્ડ પર રેકોર્ડ હાઈ પર કારોબાર. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, મારુતિ અને મહિન્દ્રામાં 1 થી 4% મજબૂતી. ફાર્મા અને હેલ્થકેર શેરોની તબિયતમાં સુધારો. અપોલો હોસ્પિટલ અને મેક્સ હેલ્થકેર નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. ઓરોમિંદો ફાર્મા, ફોર્ટિસ હેલ્થકેરમાં 2%થી વધુની મજબૂતી. સારા પરિણામ બાદ બ્રિટાનિયા 3.5% ઉપર. ટોરેન્ટ પાવર, ઓઇલ ઇન્ડિયા, જીએનએફસી, ગુજરાત પીપાવાવમાં જોવા મળ્યું પ્રોફિટ બુકિંગ. આઈટી શેરોમાં વેચવાલી વધી. નિફ્ટી લૂઝર્સમાં એચસીએલ ટેક, ટીસીએસ સામેલ તો એમ્ફેસિસમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ 2 થી 3% નીચે. આવો ફાઇનલી હવે એઝ ઇટ ઇઝ પ્રથા રહી છે. ઉપલા સ્તરેથી દબાણ આવી રહ્યું છે 26,000 લેવલ કે જે હર્ડલ બની રહ્યું છે. તો એને ચાર્ટ ઉપર થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. ચાર્ટ ઉપર જો તમે નજર કરશો તો હાલ આપણે 25,930 કે જેની આજુબાજુ આપણે કારોબાર કરી રહ્યા છે. 25,900 એક્ઝેક્ટલી હમણાં તમે જોશો તો માર્કેટમાં લો બન્યો. નીચે 25,899.80 નો લો બન્યો. એટલે કે એક્ઝેક્ટલી 25,900 આવ્યા તમે અને ત્યાંથી આવો ફરીથી સપોર્ટ આવ્યો. યાદ છે ને સવારે મેં તમને આ જ બે લેવલ વારંવાર તમને કહી રહ્યો હતો કે નીચેની તરફ 25,900 સ્ટ્રોંગ સપોર્ટ રહેશે, ઉપરની તરફ 26,000 જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે. આ 100 પોઈન્ટની રેન્જ છે કે જેની વચ્ચે માર્કેટ હાલ કન્ફ્યુઝ છે. આ 100 પોઈન્ટની ઉપર યા નીચે નહીં જઈએ ત્યાં સુધી સ્વાભાવિક છે કે આ પ્રથા અપ એન્ડ ડાઉનની ચાલુ રહેવાની છે. સો લેટ સી, હજુ પણ ટાઈમ બાકી છે. જોઈએ કે હવે બાકીના જે 2-3 કલાક બાકી છે માર્કેટના તેમાં હવે માર્કેટમાં ઉપરની તરફ જાય છે, નીચે જાય છે કે પછી આ જ રેન્જની સાથે કારોબાર ક્લોઝ થાય છે. તેના માટે સ્વાભાવિક છે કે ટાઈમ આપવો પડશે. આવો બેંક નિફ્ટી ઉપર નજર કરો. બેંક નિફ્ટીમાં કંઈક અલગ જોવા મળ્યું. તમે જો સવારે જ્યારે નિફ્ટી તમે જોશો તો લીલા નિશાનમાં હતું, જ્યારે બેંક નિફ્ટી તમે જો લાલ નિશાનમાં હતું. પરંતુ બેંક નિફ્ટી હવે તમે જોશો તો નિફ્ટી જ્યારે લાલ નિશાનમાં જઈ રહ્યું છે અને એવા ટાઈમે બેંક નિફ્ટી તમે જો માર્કેટને સપોર્ટ કરવા માટે આગળ વધી રહ્યું છે. અને બેંક નિફ્ટીને તમે હાલ જોશો તો આપણને અહીંયા સારી એવી મજબૂતી 70-80 અંકની મજબૂતી સાથે આપણને હાલ કારોબાર જોવા મળે છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક સારી એવી એક્શન બેંક નિફ્ટી આગળ વધી રહી છે. સો લેટ સી, આને પણ આપણે ટાઈમ આપીએ. 60,500 યાદ છે આપણે સવારે પણ વાત કરી હતી. 60,500 સ્ટ્રોંગ સપોર્ટ છે. આજે લો બન્યો 60,444 અને ત્યાંથી તમે જો સીધા તમે 200-300 પોઈન્ટ ઉપર 60,500 એટલીસ્ટ ક્લોઝિંગ બેઝિસ જળવાવું જરૂરી છે. એ જો નહીં જળવાય તો નીચે 300 થી 400 પોઈન્ટનો ગેપ છે, એ ગેપ પૂરો થઈ શકે છે. એટલા માટે 60,500 છે કે જેની ઉપર આપણે ક્લોઝિંગ બેઝિસ નજર કરીશું. અને નવી તેજી માટે એઝ યુઝ્યુઅલ જેમ આપણે વાત કરી 60,800 લેવલ છે કે જેની ઉપર જ્યાં સુધી માર્કેટ નહીં જાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે આ જ રીતે સેલ ઓન રાઇઝ થોડુંક જોવા મળી શકે છે. આવો આ તો આપણે વાત થઈ ગઈ ઇન્ડેક્સ સ્પેસિફિક. થોડુંક સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ કે આજે હવે જ્યારે લંચ ટાઈમનો જ્યારે સમય થયો 1 વાગ્યા તો 1 વાગ્યા સુધીમાં શું એક્શન સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહી છે. તો જઈશું સીધા મારા સહયોગી મિરલ પાસે. મિરલ, જણાવો. ગુડ આફ્ટરનૂન. કે આજે માર્કેટ નાનકડી રેન્જમાં પરંતુ ધીરે ધીરે તમે જુઓ તો નીચે પીગળી રહ્યું છે. આવામાં કયા સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી યોમિક, ગુડ આફ્ટરનૂન. અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક છે નિફ્ટી 50માં અને નિફ્ટી 500માં તેજી અને મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો આપણે વાત કરીએ પહેલાં તો નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમારા ધ્યાનમાં આવશે એસર મોટર્સ. ઓવરઓલ દેખશો ને કંપનીના પરિણામમાં આવ્યા, પરિણામો પછી ઓલમોસ્ટ 6%ના વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. બીજો સ્ટોક નજર કરશો અપોલો હોસ્પિટલ, ત્યાં પણ પરિણામો પછી અત્યારે 4%થી વધારે તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. મેક્સ હેલ્થ તરફ નજર કરશો ત્યાં પણ 2%ની તેજી દેખવા મળી રહી છે. એસબીઆઈ તરફ નજર કરશો ત્યાં પણ પરિણામો પછી અત્યારે સતત તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં અને 2%થી વધારે સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ તરફ નજર કરશો ત્યાં પણ 1.65% વધારો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 50માં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમારા ધ્યાનમાં આવશે કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયા તરફ નજર કરશો તો 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. TCS તરફ નજર કરશો, TCSમાં પણ ઘટાડો છે, 1.73% ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે તમે જોશો ONGC છે, ONGCમાં પણ અત્યારે 1.32% ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે ITC તરફ નજર કરશો, ITCમાં પણ જોશો તો ત્યાં પણ 1.28% ઘટાડો છે. અને લાસ્ટ છે SCL ટેક તરફ નજર કરશો ત્યાં પણ તમને દેખવા મળશે 1.25% ઘટાડો. તો ઓવરઓલ દેખવા જઈએ તો અત્યારે નિફ્ટી 50માં મંદી કરતા સ્ટોક્સમાં અત્યારે તમને એક ઓટો સ્ટોક્સ થોડા ધ્યાનમાં આવી રહ્યા છે, IT સ્ટોક તમારે થોડા ધ્યાનમાં આવી રહ્યા છે જે અત્યારે ઘટાડા તરફ જોઈએ ને તો TCS છે, ITC છે, પછી આપણે જોવા જઈએ તો SCL ટેક છે. ત્રણે અત્યારે હાઇલાઇટ થતા સામે આવી રહ્યા છે ઘટાડા તરફ. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે PCBL કેમિકલ્સ. સવારે પણ આપણે વાત કરી હતી ત્યારે પણ એમાં 9%ની આજુબાજુમાં વધારો દેખવા મળી રહ્યો હતો અને અત્યારે તમે સ્ટોકમાં જોશો તો 10%થી વધારે તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. બીજો સ્ટોક જોશે એસર મોટર્સ. હમણાં જ આપણે વાત કરી એમાં પણ અત્યારે તેજી દેખવા મળી રહી છે, 5%થી વધારે તેજી દેખવા મળી રહી છે. સાથે સાથે અપોલો હોસ્પિટલ તરફ નજર કરશો ત્યાં પણ 4.4%નો વધારો છે. જ્યોતિ CNC કાલે માર્કેટ ક્લોઝિંગ ટાઈમે પરિણામ આવ્યા હતા. પરિણામો પછી અત્યારે 4%ની તેજી સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં. લાસ્ટ તમે જોશો JX કોમર્શિયલ તરફ નજર કરશો, આજે આના પરિણામ પણ આવેલા છે. પરિણામો પછી અત્યારે 4%થી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. આપણે વાત કરીએ હવે નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ટોરેન્ટ પાવર. ટોરેન્ટ પાવર તરફ નજર કરશો તો 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. બીજો સ્ટોક જોશો પોલી મેડિક્યોર. કાલે પણ આ સ્ટોકમાં ઘટાડો હતો, આજે પણ જોશો તો 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જોશો બેલ, એમાં પણ ન્યૂઝ આવે છે, ન્યૂઝના કારણે અત્યારે 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. પછી જોશો પ્રીમિયર એનર્જી તરફ નજર કરશો ત્યાં પણ 5%નો ઘટાડો છે અને HEG છે એના પણ પરિણામો આવ્યા છે અને પરિણામો પછી 4%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ આ સ્ટોક છે જે અત્યારે જોવા જઈએ ને તો નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો એમ આપણે જોવા જઈએ તો આજની તારીખમાં થોડા IT સ્ટોક જે છે એ અત્યારે ઘટાડા સાથે કારોબાર કરતા થોડા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ વિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો નજર કરી લઈએ IT સેક્ટર. તમે જો તો આજે આપણને સ્ટોકમાં ઘટાડો છે તો સેક્ટર પણ નજર કરી લઈએ. સેક્ટર તમે જોશો તો ખાસ કરીને આજે IT સેક્ટર લાલ નિશાનમાં છે અને લાલ નિશાનમાં તમે જોશો તો પર્સન્ટેજ છે 1.40%. લોકો ઓલમોસ્ટ 1.5%નો કડાકો આજે આપણને IT સેક્ટરમાં જોવા મળ્યું છે. એટલે કે માર્કેટ પર જે દબાણ છે અને તમે જો IT સેક્ટર છે કે જે નીચે આપણને પુલ ડાઉન કરી રહ્યું છે. બીજી તરફ જો નજર કરશો તો સરકારી બેંક ધીરે ધીરે પોઝિટિવ થઈ રહી છે. સપોર્ટ એક્શન ક્યાં જોવા મળી છે તે છે ઓટોમાં. ઓટો સ્ટોક તમે જો બહુ સરસ પરફોર્મન્સ. આઈસર મોટર્સ પરિણામ આવ્યા બાદ 5 થી 6%ની તેજીમાં છે. મહિન્દ્રાના પણ પરિણામ આવ્યા બાદ તમે જો ત્યાં પણ 2-3%ની સરસ પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે અને એ કારણે તમે જોશો તો ઓવરઓલ ઇવન ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જો અહીંયા પણ છેલ્લા કેટલાય દિવસથી સરસ તેજીનું એક્શન જોવા મળ્યું છે. અહીંયા સરસ સેક્શન છે. વાત કરીએ જો વેચવાલીમાં તો આજે આપણને IT સેક્ટર છે, રિયલ એસ્ટેટ સેક્ટર છે, સાથે તમે જોશો તો એનર્જી સેક્ટર અહીંયા પણ આજે આપણને એક વીકનેસ જોવા મળી રહી છે. એ બાદ જો તમે નજર કરશો તો આપણને જોવા મળશે PSE એટલે કે સરકારી સ્ટોક છે એમાં પણ હજુ વેચવાલી યથાવત જ છે. નોન સ્ટોપ અહીંયા પણ એક ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે આપણે વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક, જેમ વાત કરી ટોપ ગેનર્સ લૂઝર્સ, સાથે આપણે એ પણ વાત કરી લીધી કે સેક્ટરમાં જે કઈ રીતનું હાઇલાઇટ છે, જેમાં IT સેક્ટર છે કમજોરીમાં છે અને મજબૂતીમાં છે આજે સૌથી બેસ્ટ પરફોર્મન્સમાં તે છે ઓટો સ્ટોક. કારણ કે આના પરિણામ બાદ સિલેક્ટિવ ઓટો સ્ટોક છે કે જે સરસ પરફોર્મન્સ આપણને બતાવી રહ્યા છે. તો આ તો આપણે વાત થઈ ગઈ ખાસ કરીને સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક. હવે આવો વાત કરીએ બ્રોકરેજ રિપોર્ટ કયા કયા આવે છે, કયા બ્રોકરેજ રિપોર્ટ દ્વારા તમે જો સ્ટોક સ્પેસિફિક આજે એક્શન જોવા મળી રહી છે. તો જઈએ મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ એવા તો કયા સ્ટોક છે કે જેમાં આજે બ્રોકરેજ હાઉસનું રડાર પર આવ્યા અને એ બાદ સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન યોમિકજી. તો ઓવરઓલ વાત કરીએ બ્રોકરેજ હાઉસના રડારમાં આજના દિગ્ગજ જેમ ક્વાર્ટરથીના પરિણામ આવ્યા એના પર ઓવરઓલ જોઈએ તો રિપોર્ટ આવેલા છે. શરૂઆત કરીએ તો ઓવરઓલ જોઈશું પહેલો HSBCનો આઈસર મોટર ઉપર અહીંયા રિપોર્ટ આવેલો છે. રેટિંગ જોઈએ તો બાયના છે. ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો વધારે એમણે 8,200 આજુબાજુ ટાર્ગેટ પ્રાઇસ કરી છે. એ ત્રીજા ક્વાર્ટર એમને જો પરિણામ અનુમાન કરતાં સારા લાગે છે. વોલ્યુમ ગ્રોથના કારણે બી માર્જિન એક્સપાન્શન છે અહીંયા પોઝિટિવ જોવા મળે છે અને મેનેજમેન્ટ જો માંગની વધારાને લીધે જો નેક્સ્ટ ક્વાર્ટર માટે એ લોકો જે ડિમાન્ડ છે એ લોકો વધારે રાખી રહ્યા છે અને રોયલ એનફિલ્ડમાં બી જોઈશું જે વાર્ષિક ધોરણે જે કેપેસિટી અને જે ડિમાન્ડ વધી રહી છે ઓવરઓલ જોઈએ તો રોયલ એનફિલ્ડમાં એની જો ઓવરઓલ વાત કરીએ જે રેવન્યુ તે 80% આજુબાજુ ત્યાંથી પણ રેવન્યુ જોવા મળે છે. તેના લીધે સીધો ફાયદો ઓવરઓલ આઈસર મોટરને અહીંયા જોવા મળે છે. એટલે સ્ટોક જો આજે
6% મજબૂતી સાથે ઓવરઓલ આપણને જોવા મળે છે. અને જો બ્રોકરેજીસને પણ અહીંયા પસંદ આવી રહ્યા છે એટલે ટાર્ગેટ પ્રાઇસ 8,200 આપેલા છે. તો આઈસર મોટર આ બી સ્ટોક છે, રડારમાં રાખશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોક આપણી પાસે છે, એમાં જોઈશું નોમુરાનો બ્રિટાનિયા ઉપર રિપોર્ટ આવ્યો છે. ઓવરઓલ જોઈએ તો બ્રિટાનિયા બી Q3 પરિણામ આજે ઓવરઓલ જોવા મળે. આવક નફો આપણને ટોપ એન્ડ બોટમ બધું પોઝિટિવ હતું. સ્ટોક બી જો 3 થી 4% મજબૂતી સાથે જોવા મળે છે. રેટિંગ આપણે ઓવરઓલ જોઈએ તેમણે બાયના આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ જેમ સ્ક્રીન પર દેખાય છે 7 આજુબાજુ ટાર્ગેટ જોવા મળે છે. ત્રીજા ક્વાર્ટરમાં ઓવરઓલ જો વોલ્યુમમાં સારો સુધારો જોવા મળે છે અને કંપનીના જે કંઈ FMCG પ્રોડક્ટ છે ત્યાં બી સેલ્સ ગ્રોથ વધ્યો છે. વેચાણ પણ અનુમાન પ્રમાણે ઓવરઓલ જોઈશું તો વધારે જોવા મળે છે અને અનુમાન કરતાં જે માર્જિન પણ જે કંપનીના જોવા મળે ત્યાં કંઈ સારા જોવા મળે છે. નફામાં પણ જો 18% અને એબિટામાં 16%નો જમ્પ યર ઓન યર આપણને અહીંયા જોવા મળે છે. જોઈશું તો ક્યાંય ને કંઈ જે FMCGમાં જે નવા જે પ્રોડક્ટ લોન્ચ કર્યા છે એને બી સીધો અસર એમની નેક્સ્ટ આવનારા ક્વાર્ટરમાં પણ જોવા મળી શકે છે. તો બ્રિટાનિયા બી અમને પોઝિટિવ લાગી રહ્યો છે. એટલે રેટિંગ બાયના અને ટાર્ગેટ પ્રાઇસ જોઈશું 7,000 આજુબાજુ ટાર્ગેટ પ્રાઇસ. એટલે હાલના લેવલથી જોઈએ તો આપણને જોઈશું કે 10% અપસાઇડના ટાર્ગેટ આપણને જોવા મળ્યા છે. આગળ વાત કરીએ તો આગળ જોઈશું તો નોમુરાનો ટાઇટન ઉપર રિપોર્ટ આવેલો છે. ટાઇટનમાં ઓવરઓલ જોઈએ તો રેટિંગ એમને બાયના જ આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ 4,500 કે ત્રીજા ક્વાર્ટરનો ઓવરઓલ પરિણામ તો એમને મજબૂત લાગ્યા. આવક બી જો 42% આજુબાજુ આવક છે અને એબિટામાં બી 41%નો વધારો જોવા મળે છે. જ્વેલરી સેગમેન્ટમાં પણ વેચાણ અને માર્જિન સારું જોવા મળ્યું છે અને વોચિસ સેગમેન્ટમાં પણ સારો મજબૂત ગ્રોથ જોવા મળે. એટલે અમને ઓવરઓલ રેટિંગ અહીંયા પસંદ આવ્યા છે. એટલે રેટિંગ બાય અને ટાર્ગેટ પ્રાઇસ 4,500 અહીંયા જોવા મળે છે. એક વખત જે બીજા કારણો પણ ટાઇટનને રિલેટેડ લઈને આવે છે આપણે એક વખત એ પણ સ્ક્રીનમાં આપી દઈએ. તો ટાઇટનમાં ઓવરઓલ જોઈએ તો જોઈશું ટાઇટનનો નફો ઓવરઓલ જોઈએ તો 61% આજુબાજુ ટાઇટનનો નફો વધ્યો છે અને આ શેર જોઈએ તો ઓવરઓલ એના 52 હાઈ આજુબાજુ ચાલી રહ્યો છે અને બ્રોકરેજીસને બી ક્યાંય ને ક્યાં આપણે જેમ વાત કરી પસંદ આવી રહ્યો છે. અને ડિસેમ્બર ક્વાર્ટરમાં પરિણામો જોઈએ તો અપેક્ષા કરતાં સારા પોઝિટિવ આપણને ત્યાં પરિણામ જોવા મળે છે. ઓવરઓલ વાત કરીએ તો જે નફો આપણે જોઈએ તો આપણે 48.5% વધીને 1470 કરોડ. આવક Q1Q જોઈશું તો 40%નો ગ્રોથ આવકમાં છે. એબિટા બી 54% આજુબાજુ પોઝિટિવ રહ્યા છે. માર્જિન બી 9.4%થી વધીને 10.4%. અને જે જ્વેલરી સેગમેન્ટમાં જો માર્જિનની વાત કરીએ તો 9.5%થી જે વધીને 10.6%. એટલે જે જ્વેલરીમાં બી છે એમાં બી જે જ્વેલરી સેગમેન્ટનું માર્જિન બી ક્યાંય ને ક્યાંય વધી રહ્યું છે. નવી ખરીદારોની જે આવક છે એમાં બી ઓવરઓલ જોઈશું 45% આજુબાજુ યોગદાન છે. એટલે જે નવા કસ્ટમરો બી કંપનીને મળી રહ્યા છે ત્યાં બી આવકમાં યોગદાન જોઈશું તો 45% આજુબાજુ યોગદાન જોવા મળ્યું છે. અને ઓવરઓલ જોઈએ તો જે રેવન્યુમાં બી જોઈશું 42% અને એબિટા બી 41% આજુબાજુ ગ્રોથ યર ઓન યર જોવા મળે છે. જ્વેલરી સેગમેન્ટમાં સેલ્સ અને માર્જિનમાં બી જોઈએ તો સારી મજબૂતી. એટલે જ્વેલરી સેગમેન્ટનો જે સેલ્સ ગ્રોથ અને માર્જિન બી પોઝિટિવ રહ્યા છે. વોચ સેગમેન્ટમાં બિઝનેસ જોઈએ તો એ બી જોઈશું 14% આજુબાજુ ગ્રોથ છે. 1295 કરોડ આંકડો અહીંયા પણ જોવા મળે છે. એટલે વોચ સેગમેન્ટમાં બી સારી આવક છે કંપનીને. જ્વેલરી સેગમેન્ટમાં તો થઈ જ રહી છે. અને આજે જે સ્ટેન્ડ અલોન સેલ્સ છે ત્યાં બી જો યર ઓન યર 40%નો ગ્રોથ આપણને ટાઇટનમાં જોવા મળે છે. અને જ્વેલરી સ્ટેન્ડ અલોન સેલ્સમાં બી જોઈશું કે જ્વેલરી બિઝનેસમાં બી જોઈશું તો 42% આજુબાજુ સેલ્સ ગ્રોથ અહીંયા બી આંકડો સામે આવે છે. એટલે ઓવરઓલ જો આ બધા કારણો છે કે ટાઇટનને પોઝિટિવ લઈ રહ્યા છે. અને ઓવરઓલ જો કે સારું આપણને જ્યાં ક્વાર્ટર બી પોઝિટિવ જોવા મળ્યું. ઓવરઓલ જો કે જ્વેલરી સેગમેન્ટનું પણ સેલ્સ ગ્રોથ બી વધ્યો છે, માર્જિન બી વધ્યા છે. અને સાથે સાથે ઓવરઓલ જો જે વોચિસવાળો બિઝનેસ છે એમાં બી સ્ટેન્ડ અલોન સેલ્સ અને માર્જિન પણ પોઝિટિવ રહ્યા છે. અને જે નવા કસ્ટમરો જોડાયા છે કંપનીના ક્યાંય ને ક્યાંય એના લીધે ઓવરઓલ જો 45% આવક એમની ત્યાં પણ પોઝિટિવ સાઇડ જોવા મળી છે. એટલે ઓવરઓલ આ બધા કારણ હતા કે જે ટાઇટનને ક્યાંય ને ક્યાંય જોશું પોઝિટિવ ઓવરઓલ સ્ટોક જોશું આજે ક્વાર્ટર પરિણામ આપણને ઓવરઓલ પોઝિટિવ જોવા મળે. ક્યાંય ને ક્યાં અત્યારે થોડું ન્યુટ્રલ આપણને સ્ટોકમાં કારોબાર જોવા મળે છે. પણ ઓલ ટાઈમ બ્રોકરેજીસને તો પસંદ આવી રહ્યો છે. એટલે સ્ટોક લોંગ ટર્મ માટે સારા એવા ટાર્ગેટ નોમરા બી જો 4,500ના ટાર્ગેટ સાથે ઓવરઓલ અહીંયા સ્ટોક આપણને જોવા મળ્યો હતો. આજે જેમ 3 આપણે વાત કરી સ્ટોક જે રડારમાં આવી રહ્યા હતા જેમ આઈસર મોટર ઓવરઓલ વાત કરીએ પછી જેમ ટાઇટન અને બ્રિટાનિયા આ 3 સ્ટોક છે જે બ્રોકરેજીસની રડારમાં આવ્યો છે. યમિત છે. ઓકે, જો ટોટલ આ બધા સ્ટોક છે કે જેની પર આજે બ્રોકરેજ હાઉસના રડાર પર આજે આવી રહ્યા હતા. અજય ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સાવ દર્શક મિત્રો આપણે ક્વિકલી નજર કરી લો. માર્કેટ હજુ પણ એ જ રેન્જમાં છે. 900 સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો છે. સપોર્ટ કેટલો જશે એ સ્વાભાવિક છે કે આપણે આગળ ચર્ચા કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું. વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા કે માર્કેટ સ્પેસિફિક આપણે વાત કરી, લેવલ આપણે વાત કરી, સાથે સાથે આપણે બ્રોકરેજ હાઉસ દ્વારા કયા સ્ટોક છે એની પણ આપણે વાત કરેલી છે. પરંતુ એક વખત આવું નજર કરી લઈએ ક્વિકલી માર્કેટનો હાલ જોઈએ તો 60,670 કે જે હજુ પણ બેંક નિફ્ટી છે. એટલે કે જો એ જ લેવલ છે, કોઈ ખાસ સેક્શન જોવા નથી મળી. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરીએ તો મિડ કેપમાં તમે જોશો તો આપણને ત્યાં 120 અંકનો ઘટાડો, એટલે આ પણ રેન્જમાં છે. અને સ્મોલ કેપ પણ તમે જો સવારથી આપણને 17,420થી 17,450 આ 30-40 પોઈન્ટ છે કે જેની વચ્ચે કારોબાર ફસાયેલો જોવા મળી રહ્યો છે. એટલે આ પણ મુદ્દા છે કે જેની પર આપણે નજર કરીશું.
પરંતુ તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે ગઈકાલે જે આપણને જે ડેટા આવ્યો હતો મ્યુચ્યુઅલ ફંડનો, એમાં પણ આપણને ખ્યાલ છે કે જે મહત્વનો ખાસ કરીને જે ઇક્વિટી ડેટા તમે જો એ ઘટીને આવ્યો. બી તરફ જો તમે નજર કરો તો સોના ચાંદી છે કે એમાં ઇટીએફમાં પણ ખાસો વધારો થયો છે, એટલે કે ત્યાં ખાસી એવી એક્શન આપણને જોવા મળી હતી. તો આ જે ડેટા શું છે, શું માહિતી છે, હવે જઈશું મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે મ્યુચ્યુઅલ ફંડનો જે ડેટા આવ્યા આમાં ક્યાંક ને ક્યાંક ઇક્વિટી જે છે એને થોડુંક પાછળ પડી હોય એવું આપણને જોવા મળ્યું, કારણ કે સોના ચાંદી છે કે જેમણે રેસ આપી મ્યુચ્યુઅલ ફંડમાં જીતી લીધી છે. ત્યાંથી સૂચવી જાય છે, કારણ કે આપણે જોયું છે કે ભારતીય બજારમાં છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ વળતર નથી મળ્યું. એટલે એસઆઈપીના ઇન્ફ્લોની અંદર પણ આપણે જોઈએ તો જ્યારે માર્કેટ ઘટ્યું છે ત્યારે કદાચ વધતો જોયો છે, અને જ્યારે રિટર્ન નથી મળ્યું ત્યારે પાછો ખેંચાતો પણ જોયો છે. હવે આપણે ઓવરઓલ આંકડા ઉપર નજર કરીએ તો 2024માં જે ઇક્વિટી ઇન્ફ્લો છે તેમાં રોકાણ ઘટ્યું છે. જુલાઈ 2025માં 42,702 કરોડનું રોકાણ હતું, તેની સરખામણીએ 40% ઘટાડા સાથે 24,000નું નવું રોકાણ આવ્યું. એટલે કે સીધો આપણે જોઈએ તો 16,000 કરોડનો અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય લાંબા આપણે ખ્યાલ છે કે જે ગયા સપ્ટેમ્બરમાં હાઈ બન્યો, ત્યારબાદ આ વર્ષે આપણે 2 વાર 26,200 જે 78ની આસપાસનો આપણો હાઈ હતો તેને ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની બદલે આપણે નવા હાઈ નથી બનાવ્યા. વૈશ્વિક બજારો આપણે જોઈએ તો બીજા 10થી 15% સુધી ચાલી ગયા છે, જ્યારે આપણા બજારમાં હજી એટલું વળતર નથી મળ્યું. એટલે તેના કારણે અહીંયા હવે રોકાણકારોની પણ ધીરજ ખૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે, ને આ ઇન્ફ્લો પાછો ખેંચાવાનો શરૂ થયો છે. હવે આપણે આગળ બીજા આંકડા ઉપર પણ નજર કરીએ તો જે તાજેતરમાં ઘણા બધા લોકોએ એસઆઈપી બંધ કરી દીધી છે, અને જે સોનાએ આપણને ખ્યાલ છે કે આ વખતે સૌથી વધુ વળતર આપ્યું ઇક્વિટીની સરખામણીમાં. એટલે ઇક્વિટીમાંથી લોકો એક્ઝિટ લઈને સોના તરફ પડ્યા છે. એટલે ત્યાં આગળ ફિઝિકલ પણ ખરીદી રહ્યા છે, એના ETF પણ ખરીદી રહ્યા છે. એટલે તમામ પ્રકારે જે સોનામાં રોકાણ કરવું હોય તો ત્યાં આગળ એ રોકાણ કરી રહ્યા છે. હવે આશ્ચર્યજનક વાત એ છે અહીંયા કે જાન્યુઆરી ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું છે, અને જાન્યુઆરીમાં ગોલ્ડ ETFમાં 24,040 કરોડનું રોકાણ થયું છે. એટલે આ એક ખૂબ મોટો આંકડો કહી શકીએ. એટલે લગભગ ઇક્વિટીના રોકાણની બરાબર છે. હવે સ્વાભાવિક છે કે આપણે જ્યારે ભૂતકાળમાં આંકડા ઉપર નજર કરતા હતા ત્યારે જેટલું ઇક્વિટીનું રોકાણ હોય તેનાથી લગભગ 10મા કે 20મા ભાગનું જ રોકાણ સોના કે આપણે ચાંદીની અંદર જોતા હતા, પરંતુ અહીંયા ઓલમોસ્ટ આ એક સીધું સરખા બે જેવું થઈ ગયું છે આ રોકાણ, અને ત્યાં આ એક ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે. એટલે નિષ્ણાતો માને છે કે ઇટીએફમાં લિક્વિડિટી આવી રહી છે, એ સોનાના ઇટીએફમાં, અને એ ઇક્વિટીના ઇટીએફમાંથી લિક્વિડિટી નીકળી રહી છે. એટલે અહીંયા એક આપણે જોઈએ તો ઓવરઓલ એસઆઈપી જે છે તે ઓછી થઈ છે. એટલે અહીંયા મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં આ એક ઘટાડો જોવા મળ્યો છે. જી બિલકુલ. તો આજે અમે તમે નજર કર્યું કે ઇક્વિટી માર્કેટમાં આપણને ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે મ્યુચ્યુઅલ ફંડમાં. ખૂબ ખૂબ આભાર ધવલ આપનો માહિતી બદલ. સો આ તો આપણે વાત કરી ઇક્વિટી માર્કેટની, પરંતુ તમે જુઓ તો આપણે થોડીક નજર હવે એઆઈ ઉપર પણ આપવી જોઈએ. એઆઈને લઈને ચિંતા ફરીથી વધી રહી છે ગ્લોબલ બજારમાં. ગઈકાલે આપણે જુઓ તો જે ફાઇનાન્સ સેક્ટર છે એમાં એઆઈનો ભય ફરી વંટોળાઈ રહ્યો છે. તમે જુઓ, આપણે નજર એક વખત કરીએ સમાચાર ઉપર. અમેરિકન શેર બજારમાં તમે જુઓ જે બ્રોકરેજ હાઉસ છે અને સાથે જે ફાઇનાન્શિયલ કંપનીઓ છે એમના જે શેરો એમાં ગઈકાલે બહુ જ ભારે ઘટાડો જોવા મળ્યો. કારણ હતું, મુખ્ય કારણ કે જે અલ્ટ્રા ઈસ્ટ નામની એક વેલ્થ મેનેજમેન્ટ સ્ટાર્ટઅપ કંપની છે, કંપનીએ ટેક્સ પ્લાનિંગ માટે એક નવું એઆઈ ટૂલ લોન્ચ કર્યું છે. આજે નવું એઆઈ ટૂલ લોન્ચ કર્યું એ નવી ટેકનોલોજી, અને તમે જોશો સાથે સાથે જે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સનો તમે જો કામને ઓટોમેટ કરી રહ્યું છે. મીન્સ કે જે વસ્તુ વિચારવા માટે, જે વસ્તુ ડિસિઝન લેવા માટે એક એક્સપર્ટની જરૂર પડતી હોય છે, એની જગ્યાએ હવે એ એઆઈ કામ કરશે. રોકાણકારોને જૂની બ્રોકરેજ કંપનીઓના બિઝનેસ મોડેલ પર અહીંયાથી ક્યાંક ને ક્યાંક હવે અહીંયાથી જે જોખમ ઊભું થાય એવું અહીંયાથી તેઓ લાગ્યું, અને ગઈકાલે એ જ કારણે તમે જો બહુ જ ભારે કડાકો જોવા મળ્યો. 7-8% સુધી સ્ટોકમાં ઘટાડો આવ્યો. સોફ્ટવેર સેક્ટર પછી તમે જો હવે ફાઇનાન્સ સેક્ટરમાં પણ આ એઆઈ કંપની જે છે એ ધીરે ધીરે હવે ડિસ્રપ્શનનો અહીંયાથી ઊભો થઈ રહ્યો છે. ચાર્લ્સ શ્વાબ, LPL ફાઇનાન્શિયલ અને સાથે સાથે રેમન્ડ જેમ્સ, આ જે શેર હતા એમાં 8% સુધીનો ઘટાડો ગઈકાલે આપણને અમેરિકન બજારમાં જોવા મળ્યો હતો. અને આ નવા ટૂલ્સથી તમે જોશો તો જે કોસ્ટલી જે એક્સપર્ટ હોય કે જેમને ફીસ આપીને એડવાઇસ લેતા હોય છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા તમે જો એમની જરૂરિયાત ઘટી જશે એવું હવે માર્કેટ અનુભવી રહ્યું છે, જેના કારણે ઘટાડો આવ્યો. અને ઇવન મોર્ગન સ્ટેનલી જેવી તમે જોશો મોટી જે બેંક છે એના શેરમાં પણ આપણને ગઈકાલે 3% સુધીનો ભારે કડાકો આપણને જોવા મળી ગયો હતો. હવે એઆઈની વાત કરી છે તો આવો થોડુંક અલીબાબા તરફ પણ જતા રહીએ. અલીબાબાનું પણ તમે જુઓ તો આપણને જે સમાચાર હતા, શક્તિશાળી એઆઈ એમનું જે ટૂલ છે એમણે એક લોન્ચ કર્યું છે, એઆઈ મોડેલ એમણે લોન્ચ કર્યું છે રાઇન બ્રેઇન જેમનું નામ છે. અને એ જે ચીનના મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને લોજિસ્ટિકમાં અહીંયાથી આવનારા દિવસોમાં સારો એવો ગ્રોથ લાવશે એવું એમનુંથી માનવું છે. એમનું કહેવું છે કે રોબોટ્સ છે વિચારવા માટેની અને સાથે સાથે જે ભૌતિક ક્રિયાઓ કરવા માટે આ જે એઆઈ ટૂલ્સ છે એ એમના માટે બહુ જ કામ આવવાનું છે. એઆઈ મોડેલ જેમણે બનાવ્યું એને લઈને તેઓ ઘણા પોઝિટિવ છે. એમનું કહેવું છે કે આ જે રોબોટ છે એ પર્યાવરણને સમજશે અને એના એ પ્રમાણે તમે જો આગળ કામ કરતું જોવા મળશે એવું એમનું કહેવું છે કે એ પ્રમાણે તેઓ નિર્ણય લેવામાં હેલ્પ કરશે.
અલીબાબા યુએસ કંપનીઓ સામે એડવાન્સ રોબોટિક્સની રેસમાં તમે જો સીધી સ્પર્ધામાં અત્યારે આવી ગયું છે. એઆઈ મોડલ ખાસ કરીને રોબોટ્સના મગજ તરીકે અહીંથી કામ કરવા માટે અહીંથી વિકસાવવામાં આવ્યું છે. આ મોડલથી એમણે કહેવું છે કે જે રોબોટ્સ માનવ હસ્તક્ષેપ જે છે એના વગર પણ નવા કાર્યો શીખી શકશે એવું એમને કહેવું છે. મીન્સ કે એઆઈ જે મોડલ છે એમને નવું શીખવા માટે પણ માણસની જરૂર નહીં પડે, એ જાતે જ એમ મગજની જેમ તેમનું તમે જો શક્તિશાળી રહેશે અને નવું તેઓ કાર્ય શીખશે એવું એમનું માનવું છે. એમનું કહેવું છે કે રોબોટ વિવિધ પરિસ્થિતિઓમાં પોતાની મેળે અહીંયાથી કામ કરતું જોવા મળે છે. મીન્સ કે કઈ બી પ્રોબ્લેમો આવશે તેનું તેઓ ડાયરેક્ટ જાતે જ સોલ્યુશન લાવશે, જાતે તેઓ ડિસિઝન મેકિંગ બનશે એવું એમનું માનવું છે. એમનું કહેવું છે કે સેન્સર ડેટાનું વિશ્લેષણ કરીને પણ રોબોટને હલનચલન કરવામાં અહીંયાથી તેઓ સક્ષમ બનાવશે. મીન્સ કે હલનચલન કરવા માટે પણ તેમને જરૂર નહીં પડે માનવની. એટલે કે તમે જો કેટલા આગળ વધી રહ્યા છે, એટલે કે જે લેટેસ્ટ જે એઆઈ જે કહેવાય કે જે રોબોટ્સની જે સિસ્ટમમાં એ ક્યાંક ને ક્યાંક તેઓ વિકસાવવા જઈ રહ્યા છે. અને અલીબાબાએ ટેસ્લા અને જે અન્ય પશ્ચિમી એઆઈ રોબોટિક્સ કંપનીઓને પણ અહીંયાથી આ જે મોડલ લોન્ચ કર્યું એક પડકાર અહીંયાથી ફેંક્યો છે. અને એટલે સ્વાભાવિક છે કે તમે જુઓ કે ચીન હોય કે પછી સાથે સાથે તમે જો યુએસ હોય, હવે એઆઈ છે કે જે ફરીથી ક્યાંક ને ક્યાંક માર્કેટમાં એક નામ આવી રહ્યું છે કે જેનાથી હવે લોકોને ભય આવી રહ્યો છે. અત્યાર સુધી સોફ્ટવેર કંપનીઓ હતી, પરંતુ ધીરે ધીરે આપણે જેમ વાત કરી ફાઇનાન્શિયલ છે, બ્રોકરેજ હાઉસ છે, એ લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાઈ રહ્યા છે. એટલે કે જે જૂની મોડલ પદ્ધતિઓ વાપરતું હશે એમને ક્યાંક ને ક્યાંક હવે લેટેસ્ટ થવું પડશે. અધરવાઇઝ પછી સ્વાભાવિક છે કે કંઈક ને કંઈક એ મોટો પડકાર એમના માટે આવી શકે છે. તો આપણે વાત થઈ, ઘણું બધું આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, માર્કેટથી લઈને ગ્લોબલ પરિસ્થિતિથી લઈને શું સેન્ટિમેન્ટ છે જેને આપણે લંચ ટાઈમમાં સમજવાનો પ્રયત્ન કર્યો. આવો દર્શક મિત્રો, આ સાથે લંચ ટાઈમમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. અમે છીએ નફાનું નવું સરનામું.